ભૂલથી બી તમે લોકો આ વિન્ટર સ્પેશિયલ રેસીપી કોઈની જોડે શેર ના કરતા ને તો સાચે વાયરલ થઈ જશે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને 2026ની આ પહેલી મોર્નિંગ છે. તો મેં વિચાર્યું કે ચલો તમને બધાને વિશ કરી દઉં. તો હેપી ન્યૂ યર એન્ડ 2026 તમારું બહુ જ સારું જાય. તો ફટાફટ હું બેસી ગયો નાસ્તો કરવા. નાસ્તામાં આજે ફ્રેશ એકદમ ફ્રૂટ છે. તો મેં વિચાર્યું કે ચલો 2026માં સારી શરૂઆત કરીએ અને એ આપણા શરીરથી કરીએ હેલ્ધી. ફાઇનલી બ્રેકફાસ્ટ કરીને રેડી થઈને ફટાફટ એક્ટિવાને સેલ મારીને હું પહોંચી ગયો મેટ્રો, કેમ કે 2026નો પહેલો દિવસ છે. તો મેં વિચાર્યું કે આજે નેહાને બંને જોડે ટાઈમ સ્પેન્ડ કરીએ અને મસ્ત લંચ કરીને સાંજે પછી એક્ટિવા લઈને પાછો આવી ગયો ઘરે અને પહોંચી ગયો ઘરે જઈને જોયું તો મમ્મી વિન્ટર સ્પેશિયલ રેસીપી આજે શેર કરવાનું ફાઇનલ ડિસિઝન લઈ લીધું છે. આજે 2026નો પહેલો દિવસ મારા માટે આટલો ખાસ થશે મને ખબર નથી, કેમ કે મારી મમ્મી સામેથી મને કીધું કે હું આજે તારી જોડે ગુંદના લાડુની રેસીપી વિન્ટર સ્પેશિયલ શેર કરું ને એ તું વિડીયો બનાવી એન્ડ યુટ્યુબમાં શેર કર, બધા લોકો જોવે ને બધા બનાવે ને બધા હેલ્ધી થઈ જાય. તો સાચે મારા માટે બહુ મોટી વાત છે. તો ફટાફટ અહીંયા ગોળ લઈને ઘી લઈને હું મમ્મીની હેલ્પ કરું છું. અહીંયા ગોળ મીન થઈ જાય ત્યાં સુધી પછી મમ્મી કાજુ અને બદામને બધું પીસ કરી અને રેડી કરી દીધું ફટાફટ. એન્ડ હું બી હેલ્પ કરવામાં એકદમ આમ કહેવાય ને કે આજે તો આમ પાછો નહીં જ પડું એવી રીતે 2026ની શરૂઆત કરી. તો ફટાફટ મમ્મીએ બધું કેવી રીતે શું કર્યું તમે લોકો જોઈ લેજો. રેસીપી તમને સમજમાં આવે તો તમે બનાવી બી લેજો. અહીંયા ગોળ એકદમ ઘીની અંદર મિલ થઈ ગયો. તો મમ્મી કીધું કે આપણે ચાસણી નથી બનાવવાની, એકદમ ખાલી મિક્સ થઈ જાય એવી રીતે કરવાનું છે. પછી મમ્મીએ જેટલો બી સામાન મતલબ જેટલું ડ્રાયફ્રૂટ ને બધું હતું ગુંદ ને બધું મિક્સ કરી દીધું. મમ્મી મને કે ખાલી શૂટ કરતો જાય, જેટલી વસ્તુ હું નાખું છું બધી મિક્સ કરતો જાય, બધી પાકી જાય પછી આપણે એને નીચે ઉતારી દીધું 5 મિનિટમાં. તો પછી બધું પાકી ગયું અને અમે લોકો નીચે ઉતારી મમ્મીને હું બંને બેસી ગયા ગુંદના લાડુ બાંધવા માટે. સાચે ફાઇનલી એટલી મસ્ત સુગંધ આવતી હતી ને કે વાહ જવા. તો એક બે તો મેં ખાઈ બી લીધા એન્ડ સાચે બહુ ટેસ્ટી બન્યા હતા. તમે લોકો બી ટ્રાય કરજો. વિન્ટર સ્પેશિયલ એટલા માટે છે કે આપણી બોડીમાં જેટલા બી સાંધાના દુખાવા છે એ એકદમ રાહત મળી જશે. એન્ડ આજનો વ્લોગ ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર, બાય.